જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી જનગણના 2027માં સક્રિયપણે જોડાવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી આ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ જનહિતલક્ષી વિવિધ યોજનાઓના આયોજન, તેના અમલીકરણ અને દેશના વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્રક્રિયા આગામી 17 મેથી 31 મે 2026 દરમિયાન કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન દિવસના 24 કલાકમાં ગમે ત્યારે રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સ્વગણતરી કરી શકશે. આ ડિજિટલ પ્રક્રિયા અંગે વધુ વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે નાગરિકો મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમથી ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન નાગરિકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી. ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક વિશિષ્ટ SEID જનરેટ થશે, જેનો મેસેજ નાગરિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. આ SEID નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે અને જ્યારે વસ્તી ગણતરીના સત્તાવાર ગણતરીદાર તેમના ઘરે રૂબરૂ મુલાકાતે આવે ત્યારે તેમને આ ID દર્શાવવાનું રહેશે. કલેક્ટરે ઉમેર્યું હતું કે મેં પોતે પણ મારી સ્વગણતરી જાતે જ ઓનલાઈન પૂર્ણ કરી છે અને આ પ્રક્રિયા અત્યંત સરળ છે. તેમ છતાં જો જિલ્લાના કોઈપણ નાગરિકને આ ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈપણ મુશ્કેલી જણાય તો તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરીના સંબંધિત સ્ટાફનો અથવા તો સરકારના સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર સીધો સંપર્ક કરી અને જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. રાષ્ટ્રહિતની આ સર્વોચ્ચ અને મહત્વપૂર્ણ પ્રક્રિયામાં દરેક પરિવાર અચૂક સહભાગી બને અને વસ્તી ગણતરીમાં પોતાની સાચી અને સચોટ માહિતી આપીને દેશના વિકાસ તેમજ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી કલેક્ટર દ્વારા વિનંતી કરવામાં આવી છે. નમસ્કાર, હું ડોક્ટર નવનાથ ગવ્હાણે, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ. હું ભરૂચ નાગરિકોને એક અપીલ કરવા માંગુ છું. ભારત સરકાર તરફથી જનગણના 2027ની એક્સરસાઇઝ અત્યારે ચાલુ છે. આ એક્સરસાઇઝને સૌથી મહત્વનો તબક્કો સેલ્ફ એન્યુમરેશનની ફેઝ 31 મે 2026 સુધી ચાલશે. આ ફેઝમાં નાગરિકો, નગરજનો પોતે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને તમારા મોબાઈલ હોય કે લેપટોપ હોય કે ડેસ્કટોપ હોય એમાંથી તમારી માહિતી અપડેટ કરી શકો. એ માહિતી પછી તમને એક ID મળશે. એ ID જ્યારે અમારું એન્યુમરેટર તમારા ઘરે આવશે એમને બતાવી શકો. આ એન્યુમરેટર પછી એને ક્રોસ ચેક કરશે અને સેન્સસની એક્સરસાઇઝ અપડેટ કરશે. આ બધાએ એક મહત્વની જો કામગીરી છે એમાં આપણે બધાએ સહભાગી થઈએ, સહકાર આપીએ અને જે સૂત્ર છે જનગણનાથી જનકલ્યાણ એને સાર્થ કરીએ. થેન્ક યુ.